31 બુટલેગરના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। ભાવનગરમાં 5 આરોપીઓના મકાન જમીનદોસ્ત કરવામાં આવ્યા। ભાવનગરમાં 31 જ બુટલેગરના દબાણ પર બુલડોઝર ફરી વળ્યા છે। શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ જેવી કે પ્રોહિબિશન અને શરીર સંબંધના ગુનાના અસામાજિક તત્વોના મકાનોના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં એક મહિલા સહિત 5 શખ્સના રહેણાંક મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। સિટી ડીવાયએસપી સહિત 150થી વધુ પોલીસ જવાન અને 4 જેસીબી સાથે ડિમોલેશન કામગીરી કરવામાં આવી। તંત્રની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે ભાવનગર એસપી નિતેશ પાંડે શહેરના સ્ટીલ કાસ્ટ કંપની નજીક આવેલા મફતનગર વિસ્તારમાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરીના સ્થળે પહોંચ્યા હતા। આ સાથે પોલીસે કહ્યું કે આવનારા દિવસોમાં પણ આરોપીઓની ગેરકાયદેસર મિલકતો પર કાર્યવાહી કરવામાં આવશે। મોરબીના 75 થી સનાળા રોડ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા। દુકાનો અને કમ્પાઉન્ડ વોલ સહિતના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા। મોરબીમાં 75 રોડથી સનાળા રોડને જોડતા માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા 2 જેસીબીની મદદથી દુકાનો, કમ્પાઉન્ડ વોલ સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા। મોરબી નગરપાલિકા દ્વારા દર બુધવારે વિવિધ વિસ્તારમાં રોડ સાઇડના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। અંતર્ગત આજે 75 રોડ પર રાજનગર પાસેના સનાળા રોડ તરફ જતા નાની કેનાલ રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ કામગીરીમાં એક શોપિંગ સેન્ટરની ગેરકાયદેસર બનાવેલા 3 દુકાનો અને 2 મકાનોની કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણોનો સમાવેશ થાય છે। આ કામગીરી 2.2 કિલોમીટર નવા રસ્તાના નિર્માણ માટે કરવામાં આવી હતી, જે 75 થી સીધો સનાળાને રોડ જોડશે। અમદાવાદ શહેરમાં રાહદારીઓ માટે સુભાષ બ્રિજ બાદ શહેરના અનેક બ્રિજ જોખમી સાબિત થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજ બાદ શહેરના વ્યસ્ત એવા સરદાર બ્રિજ પરથી પસાર થવું રાહદારીઓ માટે જોખમ સમાન બન્યું છે। બ્રિજ પર આવેલી ફૂટપાથની બંને સાઈડનો ભાગ અચાનક બેસી ગયો છે, જેના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ જ બ્રિજ પર સળિયા દેખાવા જેવી સમસ્યાઓ સર્જાઈ હતી, ત્યારે તંત્ર દ્વારા ઉપર છલ્લું કામ કરીને સંતોષ માની લેવામાં આવ્યો હતો, પરંતુ ફરી એક વખત બ્રિજની ફૂટપાથ બેસી જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। સુભાષ બ્રિજની ખામીઓ સામે આવ્યા બાદ સરદાર બ્રિજની આ સ્થિતિએ રાહદારીઓની સુરક્ષા પર અનેક સવાલ ઉભા કર્યા છે। દ્વારકાના બ્લુ ફ્લેગ બીચ પર લોકોનો જમાવડો। શિવરાજપુર બીચ પર લોકો માણી રહ્યા છે વોટર સ્પોર્ટ એક્ટિવિટી। નાતાલના ન્યૂ યરના મિની વેકેશનના કારણે દેવભૂમિ દ્વારકાના વિશ્વવિખ્યાત બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। આ બીચ પર હવે ગોવાને બદલે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે। શિવરાજપુર બીચની સફેદ રેતી અને સ્વચ્છ વાદળી પાણી પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે। અહીં પરિવાર સાથે આવતા સહેલાણીઓ સ્કુબા ડ્રાઇવિંગ અને પેરાસેલિંગ જેવી વોટર સ્પોર્ટ એક્ટિવિટીનો ભરપૂર આનંદ માણી રહ્યા છે। અહીંયા શિવરાજપુર આવીને અમને બહુ જ મસ્ત લાગ્યું, એક પીસ મળ્યો, એક માં મળ્યું। અહીંયા રાઇડ્સ એવું બી બહુ મસ્ત છે। અમે સ્કુબા ડાઇવિંગ બી કરી, બોટિંગ બી બહુ મસ્ત છે। બધી ઓલમોસ્ટ બધી રાઇડ્સ છે એ બી બહુ મસ્ત છે। દ્વારકાધીશના દર્શન બી અમે લોકોએ બહુ જ મસ્ત કર્યા છે। બહુ એકદમ ક્લીન છે। ગોવા એઝ અ ગોવા અહીંયાના કમ્પેરિઝનમાં બહુ મસ્ત છે। પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે પ્રવાસીઓના કલરવથી શિવરાજપુર બીચ હાલ મિની ગોવા જેવો અનુભવ કરાવી રહ્યું છે। સુરતના સાયરાનગરમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન લોકો ગાયબ થઈ ગયા હતા, જેને લઈને ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠેએ સવાલો ઉઠાવ્યા છે। ભાજપ કોર્પોરેટર સોમનાથ મરાઠેએ સાયરાનગરમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેતા હોવાની શંકા વ્યક્ત કરી છે। કોર્પોરેટર સોમનાથ મરાઠેએ કહ્યું કે એસઆઈઆરની કામગીરી દરમિયાન 40 થી 50 ઘરને તાળું મારી માલિકો ફરાર થયા હતા, જેને લઈ ફરી એક વખત મનપાની સામાન્ય સભામાં મુદ્દો ઉછળ્યો હતો। તે અંતે અગર આ બાંગ્લાદેશીના મકાન છે તો આ મકાન તાત્કાલિક રીતે સીલ કરવા જોઈએ અને તાત્કાલિક રીતે એના ડિમોલેશન કરવા જોઈએ। બીજી બાબત, અગર એ મકાન બાંગ્લાદેશીના નથી, કોઈ હિન્દુસ્તાની નાગરિકના જે ટાળા કેમ છે, આપણે જે આમ આદમી પાર્ટીની જે વિરોધ પક્ષ નેતા છે એમને 1,65,000 રૂપિયા ત્યાં ગ્રાન્ટ પણ આપી છે। ગઈકાલે સામાન્ય સભામાં એ પણ હું ટકોર કરી। વડોદરામાં સરકારી અનાજ કૌભાંડમાં પોલીસે કાર્યવાહી કરી છે। કાર્યવાહી કરતા પોલીસે ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યાની ધરપકડ કરી છે। વડોદરા જિલ્લાના કરજણમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું। આ કૌભાંડમાં પોલીસે 185 સરકારી બોરી અનાજ અને આઈસર ટ્રક જપ્ત કર્યું હતું। સાથે જ ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે અનાજ ભરી જનારા કાના મીરને જેલ ભેગો કર્યો છે, જ્યારે
પોલીસે ફરાર આયસરના ડ્રાઈવર અકરમની શોધખોળ હાથ ધરી છે. 22 ડિસેમ્બરના રોજ સાંજના સમયે પાટોદ સરકારી ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં સરકારી અનાજનો ટેમ્પો ભરવામાં આવ્યો હતો, જેમાં 50 કિલોની 120 બોરી ચોખા, 50 કિલોની 60 બોરી ઘઉં અને 50 કિલોના 5 બોરી ચણાનો જથ્થો સમાવેશ થાય છે. આ અનાજની કુલ બજાર કિંમત અંદાજે રૂપિયા 2.38 લાખ હોવાનું જાણવામાં આવ્યું છે. આ અનાજ કૌભાંડ કોની રહેમ નજર હેઠળ ચાટતું હતું અને આ કૌભાંડમાં કોની સંડોવણી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, ત્યારે એકતા ક્રુઝ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ડિસેમ્બરની ગુલાબી ઠંડીની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. હાલમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ ડેસ્ટિનેશન બન્યો છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને નિહાળવા માટે દેશ વિદેશના સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. એમાં પણ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. હાલ પ્રતિદિન 50 થી 70 હજાર સહેલાણીઓ એકતા નગરની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે એકતા ક્રુઝ પણ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જળમાર્ગે પ્રવાસીઓ મોજ માણી રહ્યા છે. એકતા ક્રુઝમાં બેસી પ્રવાસીઓ નવા વર્ષની પણ ઉજવણી કરશે. हम गोवा की क्रूज में भी गए हैं, बट ये वाला नज़ारा बहुत ब्रेथ टेकिंग है बिकॉज नर्मदा का जो रिवर बैंक है वो बहुत ज़्यादा वाइड है. इनफैक्ट मैं नर्मदा जाके आ रही हूँ एमपी से, भेड़ाघाट से, वहाँ पे दर्शन किया और यहाँ पे आके पर बहुत अच्छा फील हो रहा है. અમદાવાદમાં આવતીકાલથી મનમોહક ફ્લાવર શોની મજા માણી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ફ્લાવર શોને ખુલ્લો મૂકશે. લોકોના ભારે ઉત્સાહ અને પ્રતિસાદને ધ્યાનમાં રાખી આ વર્ષે ફ્લાવર શોનો સમયગાળો લંબાવીને 22 દિવસનો કરવામાં આવ્યો છે. આશરે 73,000 સ્ક્વેર મીટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ શોમાં 48 અલગ અલગ પ્રકારના ફૂલોના અંદાજે 10 લાખ જેટલા છોડ દ્વારા અદ્ભુત સુશોભન કરવામાં આવ્યું છે. આ વર્ષના શોની મુખ્ય થીમ ભારત એક ગાથા રાખવામાં આવી છે, જેમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બનશે. ટિકિટોના દરોની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા રાખવામાં આવ્યો છે, જ્યારે શનિવાર અને રવિવાર માટે 100 રૂપિયાનો દર નક્કી કરાયો છે. શાળાના બાળકો, દિવ્યાંગો અને પૂર્વ સૈનિકો માટે એમાં તદ્દન ફ્રી મુલાકાત લઈ શકાશે, તો ખાનગી શાળાના બાળકો માટે 10 રૂપિયા ફ્લાવર શોની ટિકિટ રાખવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં સ્વર્ગ ભુલાવે તેવા દ્રશ્યો સર્જાયા છે. જમ્મુ કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ. ખાસ કરી હાલ કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે, જેને લઈને આખાય કાશ્મીરમાં સફેદીનું સામ્રાજ્ય છવાયું છે. જમ્મુ કાશ્મીરની સોનમર્ગ ટનલ પાસે ભારે હિમવર્ષા થતાં પ્રવાસીઓમાં પણ ઉત્સાહ છે. ન્યૂ યરના મિની વેકેશનને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીર પહોંચ્યા છે. ત્યારે પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે. રસ્તા, ઘર અને વૃક્ષોથી લઈ તમામ જગ્યાએ બરફની ચાદર છવાઈ છે. કાશ્મીર ઘાટીના ગુલમર્ગમાં પણ બરફવર્ષા થઈ રહી છે. આજે રાત્રે પ્રવાસીઓ સફેદીની વચ્ચે નવા વર્ષની ઉજવણી કરશે. ભારે બરફવર્ષાના કારણે હવાઈ સેવા ઉપર પણ અસર પડી છે, જેથી પ્રવાસીઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. અમેરિકામાં નવા વર્ષ પહેલા જ બરફનું તોફાન આવી ગયું છે. 3 વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા નોંધાઈ છે, તો લોકોનું જનજીવન ઠપ થયું છે. અમેરિકાના અનેક પ્રાંતમાં જોરદાર બરફવર્ષા થઈ રહી છે. સિરાક્યુસમાં વર્ષનો બરફવર્ષાનો સૌથી મોટો રેકોર્ડ તૂટ્યો છે. એક જ દિવસમાં 19.3 ઇંચ જેટલી ભારે હિમવર્ષા થઈ છે અને 30 ડિસેમ્બર મહિનાનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. ભારે બરફવર્ષાથી જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થઈ ગયું છે. ન્યૂયોર્ક સહિતના અનેક શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોમાં બરફની જાડી ચાદર પથરાયેલી છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પહાડી વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરવા પડ્યા છે અને પ્રશાસને સ્નો ઇમરજન્સી પ્લાન અમલમાં મૂક્યો છે. રેલ માર્ગો પર ટ્રેન સેવાઓને અસર પહોંચી છે, સાથે જ હવાઈ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. તો સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમસ્ખલનનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. અમેરિકામાં ભારે હિમવર્ષાએ ક્રિસમસની રજાઓ પછીની મુસાફરીને અસ્તવ્યસ્ત કરી દીધી છે. અનેક ફ્લાઇટ્સ અને ટ્રેન્સ રદ થતાં લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે.